સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર એડમિશન લેવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવાનું હોય એમના માટે આજે રજિસ્ટ્રેશન કરવાનો છેલ્લો દિવસ છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આજે રજિસ્ટ્રેશન કરાવશે નહીં તેઓને કોલેજની અંદર એડમિશન મળશે નહીં। તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે 15 સરકારી યુનિવર્સિટીના યુજી કોર્સમાં રજિસ્ટ્રેશન કરવા માટે આજે છેલ્લો દિવસ, એટલે કે આજે છેલ્લો દિવસ છે। જો તમે આજે રજિસ્ટ્રેશન કરાવશો નહીં તો તમે તમારું કોલેજ છે એની અંદર એડમિશન થશે નહીં। રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિડીયોની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને હું તમને સૌને જણાવવા માગું છું કે આજે તમારે કેટલીક અગત્યની બાબતો જરૂરથી ધ્યાનમાં રાખવાની છે। તો એના વિશે પહેલાં હું તમને જણાવી દઉં તો અંતિમ દિવસ માટે છાત્રોને ઉપયોગી માહિતી। તમારે કેટલીક બાબતો આજે અંતિમ દિવસ છે ત્યારે ધ્યાનમાં રાખવાની છે। ત્યારે આજે અંતિમ દિવસે પ્રવેશ મેળવવા માગતા છાત્રોએ તારીખ લંબાવવાની આશામાં ન રહેવું, ફરજિયાત ફોર્મ ભરી દેવું। એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને કોલેજની અંદર એડમિશન લેવાનું હોય એ વિદ્યાર્થીઓએ તારીખ લંબાશે એવી આશા રાખવા કરતાં આજે જ ફોર્મ ભરી લેવું જોઈએ। ચોઇસમાં ફેરફાર કરવા માગતા હોય તો આજે જ કરી શકાશે, પરંતુ ત્યારબાદ એને ફાઇનલ સબમિટનું બટન આપવું પડશે। જો સબમિટનું બટન આપવામાં નહીં આવેલું હોય તેનું ફોર્મ પોર્ટલ પર સબમિટ થશે નહીં। ફેરફાર કર્યા બાદ સબમિટ કરવાનું બટન દબાવવું ફરજિયાત છે। એટલે કે તમે જે કોલેજો પસંદ કરેલી હોય એ કોલેજની અંદર તમારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો તમે આજે કરી શકશો અને એના પછી તમારે ફાઇનલ સબમિટ આપવું જ પડશે। જો તમે ફાઇનલ સબમિટ નહીં આપો તો તમારું પોર્ટલ છે, તમારું ફોર્મ છે એ પોર્ટલ પર સબમિટ થશે નહીં અને તમને એડમિશન છે તમારે જે કોલેજમાં જોતું છે એની અંદર મળશે નહીં। પછી યુનિવર્સિટીની વેબસાઇટ ચકાસતા રહેવું, એમાં લેટેસ્ટ અપડેટ આપેલ હોય છે। એટલે કે જે જીકાસની વેબસાઇટ છે અને જે તમે યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માગતા હોય એની વેબસાઇટ ચકાસતા રહેવું, એની અંદર તમને લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય એ આપવામાં આવેલી હોય છે। ફોર્મ ભરતા કોઈ પણ અડચણ અનુભવ હોય તો યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો। જે બંને હેલ્પલાઇન નંબર છે એ હું પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું। ત્યાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ આવતી હોય તો તમે નીચે એ નંબર આપું છું એના પર કોન્ટેક્ટ કરી શકો છો અને આ વિડીયોના નીચે તમે કોમેન્ટ કરીને તમારા જે પણ પ્રશ્નો જીકાસ પોર્ટલ રિલેટેડ હોય એનો પ્રશ્ન પૂછી શકો છો। આજે આખો દિવસ હું તમામ કોમેન્ટ્સનો છે જે જવાબ આપવાનો છું। કોલેજની ચોઇસ મેરિટ યાદી ડેશબોર્ડ પર દેખાશે। જ્યારે તમારું જે પ્રથમ પ્રોવિઝનલ લિસ્ટ છે એ 6 જૂને બહાર પડવાનું છે, એની અંદર તમને તમારું જે પણ ચોઇસ કરેલી છે એની મેરિટ યાદી ડેશબોર્ડ પર દેખાશે અને દરેક કોલેજમાં હેલ્પ સેન્ટર પર શરૂ કરેલું હોય ત્યાં જઈને ફોર્મ ભરી શકાશે। એટલે કે જ્યારે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવે છે ત્યારે તમારે ફાઇનલ પ્રવેશ કરવા માટે એ કોલેજની અંદર હેલ્પ સેન્ટર આપેલા છે ત્યાં જઈ અને તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરી અને તમે ફોર્મ છે એ ભરી શકો છો। રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં પ્રવેશ માટે છેલ્લા 2 માસથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। આવતીકાલ 28મી મે છેલ્લો દિવસ છે। ત્યારે અત્યાર સુધી અંડર ગ્રેજ્યુએશન માટે અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની અંદરથી 8 લાખ બેઠકો સામે સોમવાર સાંજ સુધીમાં 5 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવીને ફી ભરી દીધી છે। આમ બેઠકો કરતાં ઓછું રજિસ્ટ્રેશન થતાં ખાનગી યુનિવર્સિટીની સીધી અસર જોવા મળી હતી। ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ અત્યાર સુધી પોતાની રીતે કોલેજમાં પ્રવેશ માટે કાર્યવાહી કરતી હતી। પહેલી વખત સરકાર દ્વારા 15 સરકારી યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ માટે કોમન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું। પરિણામ આવ્યા પહેલાં એટલે કે 1 એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું। પરિણામ આવ્યા બાદ ફી ભરવાની શરૂ કરવામાં આવી હતી। 28મી મે સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી। સૂત્રો કહે છે કે અત્યાર સુધીમાં અંડર ગ્રેજ્યુએશન કોર્સ એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતના યુજી કોર્સમાં કુલ 2,13,449 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું। જે પૈકી 1,91,558 વિદ્યાર્થીઓએ ફી ભરી અને રજિસ્ટ્રેશન કન્ફર્મ કરાવી લીધું છે। પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે હાલમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે અને જેની છેલ્લી તારીખ છે એ 3 જૂન છે। રાજ્યમાં જુદી જુદી યુનિવર્સિટી સાથે જોડાયેલી યુજીની અંદાજે 2700 કોલેજો ઉપલબ્ધ છે। આમ 2 મહિના પહેલાં રજિસ્ટ્રેશન શરૂ કર્યા પછી બેઠકો જેટલું પણ રજિસ્ટ્રેશન શરૂ થયું નથી। સરકારી યુનિવર્સિટી સામે રાજ્યમાં મોટી સંખ્યામાં ખાનગી યુનિવર્સિટી કાર્યરત હોવાથી અસંખ્ય વિદ્યાર્થીઓએ ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું છે। કારણ કે આ વખતે જ્યારે જીકાસ પોર્ટલ નવું લોન્ચ કરવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓને ખબર નથી અને એના કારણે એમણે જે ખાનગી યુનિવર્સિટી છે એની અંદર એડમિશન લઈ લીધું છે। તો આ વખતે તમને તમામ વિદ્યાર્થીઓને જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી કોલેજોની અંદર એડમિશન મેળવવા માગતા છે એ તમામને સહેલાઈથી એડમિશન છે એ મળી રહેશે। તો આજે છેલ્લો દિવસ છે, તમે તમારું ફોર્મ ભરવાનું બાકી હોય તો ચોક્કસ ભરી લેજો। ઉપર જે મેં પોઈન્ટ્સ કહ્યા છે એને ધ્યાનમાં રાખજો। તો પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો। આખો દિવસ હું તમને તમામ કોમેન્ટ્સનો છે જવાબ આપનારો છું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।